નમસ્તે મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મજૂરોને ખોદકામ કરતી વખતે સોનાના સિક્કા મળ્યા હતા। તેમણે કોઈને જાણ કર્યા વગર સરખા ભાગે વહેંચી લીધા હતા। જો કે આ રહસ્ય લાંબા સમય સુધી છૂપી શક્યું નહીં। એક મજૂર બર્માએ રાતોરાત પોતાની ઉધારી ચૂકવી દીધી હતી અને બાઇક ખરીદી લીધું હતું। તે રોજ દારૂ પીવા લાગ્યો હતો। તેણે નશામાં આવીને ખજાના અંગે જાણ કરી દીધી હતી। આમ આ બાબત પોલીસ સુધી પહોંચી હતી। પોલીસને તપાસમાં એ વાત ખબર પડી કે મજૂરોને ખોદકામ દરમિયાન 1 કરોડથી પણ વધારે રૂપિયાના સોનાના સિક્કા મળ્યા હતા। પોલીસને બર્મા પાસેથી 20 એક સોના મહોર વેચી નાખી હતી અને સુરેશ તથા સોનમ પાસેથી 13 સોનાના સિક્કા મળી આવ્યા હતા। સોહમ, દિનેશ, મનીષ, ધર્મેશ તથા જીતેન્દ્ર પાસેથી 8 સોના મહોર મળી આવ્યા હતા। આવી રીતે બર્મા પાસેથી સોનાની ચેન પણ જપ્ત કરવામાં આવી છે અને પોલીસ દ્વારા પણ અત્યારે ઘણી બધી જે છે તે કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે। જ્યારે આ સમગ્ર બનાવ જોધપુર રિયાસત અંગે, જ્યારે આ સમગ્ર ઘટના દરમિયાન રાજસ્થાનના મારવાડામાં 1250 થી 1949 સુધી રહી હતી, જ્યાં રાજપૂતની આ સૌથી મોટી રિયાસત હતી। તો મિત્રો, આ હતા આજના સમાચાર। વધુ અપડેટ માટે ચેનલમાં જોડાયેલા રહેજો અને ખાસ ચેનલ પર નવા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો।